ફિઝિક્સ માસ્ટરમાં આજે આપણે જોવાનું છે નીટનો એમસીક્યુ પ્રકરણ છે ત્રીજું સુરેખ પથ પર ગતિ અને તેનો 5મો એમસીક્યુ. સૌથી પહેલા આપણે આ એમસીક્યુ ની રકમ સમજીએ. તો જો અહીંયા તમને આપેલું છે કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ધરાવતી એક ટ્રેન એનો વેગ છે 360 કિલોમીટર પ્રતિ અવર. તો કેટલા સમય બાદ ટ્રેનનો વેગ બમણો થશે? કેટલા સમય બાદ? એટલે કે આપણે સમય છે એ શોધવાનું છે. બરોબર, તો શરૂ કરીએ. દાખલો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ તો પ્રવેગ છે. વેગ તમને આપ્યો છે 360. તો સૌથી પહેલા વેગને કિલોમીટર પ્રતિ અવરમાં છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશું. તો જો 360, ત્યારબાદ 1 કિલોમીટરમાં કેટલા મીટર? તો કે 1000 મીટર. ત્યારબાદ 1 કલાકમાં કેટલી સેકન્ડ? તો કે 3600 સેકન્ડ. હવે વિદ્યાર્થી તમે એટલે હવે આ પદનું તમે સાદુરૂપ આપશો એટલે v બરાબર મળશે 100 મીટર પ્રતિ સેકન્ડ. સમજાઈ ગયું? તો અત્યારે ટ્રેનનો વેગ છે એ કેટલો છે? તો કે 100 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો આપણે એક સૂત્ર આવી ગયું સુરેખ પથ પર ગતિમાં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણમાં કે v બરાબર v0 પ્લસ at. હવે જો જે કઈ કરવાનું છે ને આ સૂત્રમાં જ છે. હવે આ સૂત્રની અંદર આ સૂત્રમાં જો v0 એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ. તો અંતિમ વેગ છે ને એ જો કેવો? તો કે બમણો થઈ જાય છે. એટલે અહીંયા આપણે v ની જગ્યાએ મૂકશું 2v0 બરાબર v0 પ્લસ at. હવે જો v0 આ બાજુ જાય એટલે માઇનસ થશે. 2v0 માંથી v0 બાદ કરશો એટલે ખાલી શું વધે? તો કે v0 બરાબર at. શોધવાનું શું છે? સમય. તો સમયને સૂત્રનો કરતા બનાવો એટલે t બરાબર v0 ના છેદમાં a. આમ v0 આપણને કેટલો મળ્યો? v0 એટલે પ્રારંભિક વેગ એટલે આ જ, બરોબર, એટલે એ કેટલો હતો? 100 ના છેદમાં a એટલે પ્રવેગ કેટલો છે? 10. હવે 100 ના છેદમાં 10 એટલે જવાબ આવશે 10 સેકન્ડ. આમ t બરાબર આવશે 10 સેકન્ડ. થેન્ક યુ.